રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। તૂટેલા પુલની વચ્ચે બેસીને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બેડીપરાને જોડતા બેઠા પુલની સ્થિતિ દયનીય થતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ રણજીત મુંદવાએ જણાવ્યું હતું કે 15 લાખના ખર્ચે તૈયાર કરેલો પુલ ફરી ધોવાણ થતા ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહી છે અને પુલનું સમારકામ કરાવવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। આ ઉપરાંત આ પુલ ઉપરથી દૈનિક હજારો લોકો પસાર થઈ રહ્યા છે, પરંતુ પુલ તૂટી પડતા હવે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। રાજકોટ શહેર એક તરફ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ રાજકોટના ઘણા વિસ્તારોની છે તે સ્થિતિ છે તે દયનીય હોય તેવું પણ છે તે લાગી રહ્યું છે। રાજકોટનો જે કહી શકાય કે રામનાથપરાને જે બેડીને જોડતો બેઠો પુલ છે તે હાલ દયનીય સ્થિતિમાં છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે જે કોંગ્રેસના અગ્રણી છે તેમની સાથે જ વાત કરીશું। રણજીતભાઈ, ખાસ કરીને આ જે પુલને લઈને છે તે હાલ ધરણા પ્રદર્શન કઈ રીતનું ધરણા? રાજકોટ શહેરને સામાકાંઠાને જોડતો અને મુખ્ય બજારને જોડતો પુલ એટલે સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ મોટી મોટી માર્કેટો અને રાજકોટની અડધી પ્રજાતિ કહેવાય છે સામાકાંઠો વિસ્તાર, એને જોડતો પુલ 6 અને 7 નંબરના વોર્ડને જોડતો જે બેઠો પુલ છે ની અવર જવર રોજની હજારો લોકોની અવર જવર છે। પુલ આજ છેલ્લા 6 મહિનાથી બંધ છે। આની પહેલાં 2 વર્ષ પહેલાં પણ જ્યારે પુલ તૂટ્યો હતો ત્યારે નદીની અંદર ધરણા કરવામાં આવ્યા હતા, ત્યારે આ લોકોએ પુલ ચાલુ કર્યો હતો અને એને હમો કર્યો હતો, ત્યારે 15 લાખથી પણ વધારેનું બજેટ હતું। આજે જોઈ છીએ ત્યારે એવું કીધું 300ના પાઇપની બદલે 900ના નાખશું। આજે 900ના પાઇપની શું હાલત છે આપણે જોઈ રહ્યા છીએ। રાજકોટની જનતા પીલાઈ રહી છે। તાત્કાલિક અસરથી આ પુલ અહીંયા ચાલુ નથી થતો, અત્યારે તો નદીમાં ધરણા કરવામાં આવ્યા છે। આવનારા દિવસોની અંદર કોર્પોરેશનની અંદર પણ ધરણા કરવામાં આવશે। આજ રોજ કોર્પોરેટર કોમલબેન ભારાઈ, ઓબીસીના પ્રમુખ અમારા હાર્દિકભાઈ રાજપૂતની આગેવાનીની અંદર જ્યારે અમે અહીં ધરણા કર્યા હોય ત્યારે કોર્પોરેશનને ચેતવણી પણ આપી છે કે અહીંથી જો આ વાત નહીં તમે પુલ ચાલુ કરો તો આવનારા દિવસોમાં કોર્પોરેશન અંદર જઈને અમે કરશું। રણજીતભાઈ, ખાસ કરીને આપે જણાવ્યું કે 15 લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરવામાં આવ્યો હતો, પરંતુ શું આમાં ભ્રષ્ટાચારની ગંધ? ભ્રષ્ટાચારની ગંધ તો આપ નદીમાં જોઈ જ શકો છો કેટલી ગંધ આવી રહી છે, કારણ કે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ થતું જ નથી, બધું ડુપ્લિકેટ। આ પાઇપે ડુપ્લિકેટ જ નીકળ્યા અત્યારે 900ના પાઇપની બદલે અત્યારે જે આ 900ના પાઇપ દેખાય છે આપણને, માત્ર વાતો અને ગુલબાંગો ફેંકવાથી કાંઈ નથી થતું। લોકોને, પ્રજાને સુખાકારી આપવી જોઈએ। આ પુલ ઉપર જોઈ શકો છો, અહીંયા પહેલાં તો નાના બાળકોની સ્કૂલ વેનો પણ હાલતી હતી, અમે જ બંધ કરાવી ભાઈ સાહેબ તમે અહીંયા ન ચલાવો, આ પુલ તૂટેલો છે। ચોક્કસપણે જે હાલ છે તે પુલની છે તે સ્થિતિ દયનીય જોવા મળી છે। અન્ય લોકો છે તેમની સાથે લોકોને કેવી હાલાકી પડે છે? આજે આપણે એક કોરથી એમ વિચારી છીએ કે બધી કોરથી બચાવ પ્રશ્ન થાય, પેટ્રોલ બચે, પણ આ એક પુલના હિસાબે સમગ્ર જનતાને કે જે સોની બજાર અને ઇમિટેશન માર્કેટ વચ્ચેનો મુખ્ય પુલ ગણાય, હોરા પુલની બાજુનો, એની તમામ પબ્લિકને કાં તો રામનાથપરા પુલ ફરીને જવું પડે છે ને કાં તો કેસરી પુલ ફરીને જવું પડે છે। અસંખ્ય કિલોમીટર વધી જાય છે અને દરરોજના હજારો લોકોને આ તકલીફ ભોગવે છે, પણ એનો કોઈ રસ્તો થતો નથી, કેમ કે કોઈ પબ્લિકનો અવાજ આરએમસી સુધી પહોંચતો નથી, ને પહોંચતો હોય તો એના અધિકારીઓ પણ નીકળી જતા હશે, પણ એ પણ ફરીને ચાલ્યા જતા હશે। જ્યારે અમે સામાન્ય પબ્લિકનો શું આમાં અવાજ પહોંચવાનો હતો ત્યાં સુધી અમારી એવી માંગ છે, પાછા ફરી એકવાર અમે પાઇપ પર બેસીને પણ ધરણા કર્યા છે કે જેનો અવાજ ફરી એકવાર પહોંચી જાય અને તાત્કાલિક આ પુલનું કામ ચાલુ થાય એવી અમારી નમ્ર અપીલ છે, માંગણી છે। અને જો આનો તાત્કાલિક નિકાલ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન તરફ જાશું એવી પણ અમારી તમને જાણકારીની કરીએ છીએ। ચોક્કસપણે જે કહી શકે કે હજારો લોકો છે તે હાલ હાલાકી છે તે ભોગવી રહ્યા છે। પુલને લઈને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી છે તે જે આ કામ છે તે શરૂ થયું નથી। હવે આપની શું આગળની કાર્યવાહી રહેશે? આગળની કાર્યવાહીમાં તો એવું કહેવાનું છે કે 6 મહિનાથી આ પુલ બંધ હોવા છતાં પણ કોર્પોરેશન જાણ હોવા છતાં પણ વોર્ડ નંબર 6 અને 7ને જોડતો પુલ છે એ 6 મહિનાથી બંધ છે। છેલ્લા કેસરી પુલ એક માત્ર એવો પુલ છે કે જેના ઉપરથી અવરજવર પણ ટ્રાફિકના હિસાબે એ પુલ ઉપર પણ અવરજવર થતી, કોઈ સારા નરવા પ્રસંગે કોઈને ઇમરજન્સી કામ હોય તો આ પુલ બેઠા પુલ 2 છે એ કામ આવેલા છે, પણ આ રિપેર કરે તો કામ ચાલે, બાકી તો પ્રજા હેરાન જ છે। ચોક્કસપણે જે પ્રજા છે તે હેરાન થઈ રહી છે। જે કહી શકે કે રાજકોટ શહેર છે એક તરફ છે તે સ્માર્ટ સિટી તરફ છે તે પગલાં માંડી રહ્યું છે, પરંતુ રાજકોટનો જે આ કહી શકાય કે બેઠો પુલ છે તે હાલ દયનીય સ્થિતિમાં છે। 15 લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરવામાં આવ્યો હતો, પરંતુ જે પાણીમાં ગયો હોય તેવું છે તે હાલ લાગી રહ્યું છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।